હેલો સ્ટુડન્ટ, આજે આપણે બીકોમ સેમ 5 ઓપરેશન રિસર્ચ 2માં ચેપ્ટર 2 રમતનો સિદ્ધાંત શીખશું. એમાં આપણે બે રીત છે, એક સ્પષ્ટ વ્યૂની રીત આવશે અને બીજું મિશ્ર વ્યૂની રીત આવશે. એમાં પહેલું આવશે પલાયણ બિંદુવાળી રમત અને બીજું આવશે પલાયણ બિંદુ વગરની રમત. જો પલાયણ બિંદુવાળી રમત એટલે એને આપણે પલાયણ બિંદુની કિંમત છે ને એ સરખી આવશે, સમજ્યા? અને આમાં કેવું, પલાયણ બિંદુની કિંમત સરખી નહીં આવે. હવે એ કઈ રીતે હું તમને સમજાવું. ઓકે, જો આમાં કેવું હોય, સ્પષ્ટ વ્યૂમાં જો A2 અને B2 એ બંનેનો જવાબ આપણે 0 હોય, 1 હોય, એટલે બંનેનો સેમ જ આવશે. જેમ કે A1 અને A2 ઇઝ ઇક્વલ ટુ 0 એવું મળી શકે. A2 અને B2 ઇઝ ઇક્વલ ટુ 1 મળી શકે. પછી અહીંયા સમજો B3 અને C4 બંનેનો જવાબ આપણને 5 મળી શકે. એટલે B3નો જવાબ બી 5 મળે અને C4નો જવાબ બી 5 મળે. એટલે આ જો આમાં 0થી લઈને તમારે કઈ બી સંખ્યા મળી શકે. ઓકે, એટલે અહીંયા 0, 1, 2 હું તમને કહેવા માંગતો 2, 3, 4, 5 એવી રીતના ગમે તે મળી શકે. પણ જ્યારે આ મિશ્ર વ્યૂમાં કેવું હોય ખબર, એનો અને એનો જવાબ 0 હોય, બીનો 5 હોય, તો આ બેમાં આપણે કઈ રીતે કરવાનું, એના માટે આપણે મિશ્ર વ્યૂ લઈશું. કેમ કે બંનેનો જવાબ આપણે અલગ અલગ આપે, તો એના માટે આપણે મિશ્ર વ્યૂ આખી અલગ રીત આવે છે. અત્યારે આપણે સ્પષ્ટ વ્યૂ સમજશું અને એનો દાખલા ગણીશું. ઓકે, આપણે સ્પષ્ટ વ્યૂ તરફ જઈએ. આવી એવી એક રકમ આપી હશે એના પરથી આપણે દાખલો ગણવાનો રહેશે. ઓકે, જો આમાં પહેલાં ખેલાડીઓની સંખ્યા આપી છે, આ ખેલાડીઓ આપ્યા છે અને અહીંયા બી ખેલાડી આપ્યા છે. ઓકે, અહીંયા ખેલાડી A આપ્યા છે, અહીંયા ખેલાડી B આપ્યા છે. ઓકે, આ B1, B2, B3, અહીંયા A1, A2, A3. ઓકે, એવી રીતના આપ્યું છે અને અહીંની સંખ્યાઓ આપી છે. ઓકે, હવે આપણે બે કોલમ બનાવવાનો છે સાઈડમાં. એક તો હારનો નાનો ઘટક શોધવાનો છે ને અહીંયા સ્તંભનો નાનો ઘટક શોધવાનો છે. એવી રીતના બે સાઈડ આવું લખી દેવાનું. અહીંયા હારનો નાનો ઘટક અને સ્તંભનો નાનો ઘટક લખી દેવાનું. ઓકે, હવે એ કઈ રીતે શોધવાનું એવું તમને જણાવી દઉં. એટલે તમે વિચારતા હશો હાર અને સ્તંભ એટલે શું, તો હું તમને જણાવું. હાર એટલે જો આ છે ને આ સાઈડની લાઈન, એટલે આ આડી લાઈન હોય ને એને હાર કહીશું આપણે, હાર અથવા રો કહીશું. ઓકે, અને સ્તંભ એટલે આ કોલમ કહેવાય, આમ સીધું. સ્તંભ એટલે આ કોલમ, સ્તંભ કહી શકો અથવા કોલમ કહી શકો. ઓકે, એટલે કોલમમાંથી આપણે મોટો ઘટક લેવાનો અહીંયા અને એ હારમાંથી નાનો ઘટક લેવાનો. ઓકે, સમજી ગયા? પહેલાં હારનો નાનો ઘટક લેવાનો. -20 આપ્યું છે, -12 આપ્યું છે, -4 આપ્યું છે. હવે -4 કરતાં -12 નાના છે અને -12 કરતાં બી -20 નાના છે. હવે એ કેવી રીતે ખબર પડી, એક વસ્તુ હું તમને જણાવી દઉં. 0થી આ સાઈડ જે બી સંખ્યા આવે, એટલે માઇનસ જે બી સંખ્યા આવે, સમજ્યા? 1 આવે, 2 આવે, 3 આવે, જે બી માઇનસ સંખ્યા હોય ને, 0 કરતાં મોટી બી માઇનસ સંખ્યા હોય ને, જેમ કે 1, 2, 3, તે 0 કરતાં નાની જ આવશે. અહીંયા પાછળની સાઈડ જે બી આવે એ બધી સંખ્યા નાની આવશે. 0થી આ સાઈડ જે બી આવે ને એ બધી મોટી આવશે. હવે આ જે -12 છે ને એનાથી -20 નાના છે. -12 કરતાં આપણે -20 નાના છે. કેમ કે પહેલાં -12 આવશે, એની પાછળ -20 આવશે. એટલે -12 મોટા છે, એનાથી -20 નાના છે. ઓકે, એટલે આ સાઈડ બધી જે બી સંખ્યામાં આવતી જાય ને એ બધી નાની. એટલે એક્ઝામ્પલ સમજો કે 1 કરતાં મોટી સંખ્યા હોય માઇનસમાં, તો એ 1 કરતાં નાની કહેવાય. એટલે તમે સમજવાનું કે -1 આપ્યું હોય ને આપણે -20 આપ્યા હોય, તેવું સમજવાનું કે -1 એ આપણાને શું કહેવાય, મોટો આપ્યું છે અને -20 એ નાનું છે. ઓકે, એટલે માઇનસમાં જે સંખ્યા મોટી હોય એ માઇનસમાં નાની કહેવાય અને માઇનસમાં જે સંખ્યા નાની હોય એ મોટી કહેવાય. અને પ્લસમાં એનું ઊંધું હોય છે, જે સંખ્યા 20, જેમ કે 20 પ્લસમાં આપી હોય તો 20 મોટી કહેવાય અને પ્લસમાં 1 આપ્યો તો એ નાનો કહેવાય. ઓકે, માઇનસમાં જે સંખ્યા મોટી હોય એ નાની કહેવાય અને જે નાની હોય એ મોટી કહેવાય. જ્યારે પ્લસમાં જે આપણે જેમ કે 20 આપ્યા હોય અને 1 આપ્યો હોય તો 20 મોટા કહેવાય પ્લસમાં અને 1 નાના કહેવાય. ઓકે, એટલે જો આવી રીતના સમજાવી દઉં. પહેલાં જો આમ આપણાને બે આ સંખ્યા આપી હોય 20 અને 1, તો આ મોટી કહેવાય, નાની કહેવાય. ઓકે, આ નાની કહેવાય. પણ જ્યારે આપણાને માઇનસમાં આપ્યું હોય ને, તો આમાં કેવું છે, -1 છે ને એ 20 કરતાં મોટા છે, આ મોટી કહેવાય માઇનસમાં, અને આ એનાથી નાની કહેવાય. સમજી ગયા? એવી રીતના હોય. હવે આપણે દાખલા ઉપર જઈશું.
તો -12 કરતાં બી -20 નાના છે, એટલે અહીંયા આપણે નાનો ઘટક લખવાનો છે, એટલે 20 લખશું. બીજું હારમાંથી નાનો ઘટક. હવે હારમાંથી નાનો ઘટક -4 છે, વધારે લખશે -4 આવી જાય ના, -4 કરતાં બી -16 નાના છે, તો એ -16. અને એ 4, 14 અને 12, આમાં નાની સંખ્યા કઈ 4 છે, તો એ 4 લખશું. ઓકે, અહીંયા આપણે મોટો ઘટક લેવાનો છે, સ્તંભમાંથી મોટો ઘટક. તો અહીંયા મોટો ઘટક શોધીએ તો 24 આવશે. જો બધા કરતાં 24 મોટા છે, -20 કરતાં બી અને 12 કરતાં બી. ઓકે, -12, -16, 14. ઓકે, આમાં કયું મોટું છે? 14. ઓકે, ઓલવેઝ 14 જ આવશે. અને આમાં 4, તો આપણે બધામાં 4 જ આવશે. હવે સમજો, આના પહેલાં આપણે નિર્ણયનો સિદ્ધાંત જોયો હતો. ઓકે, એમાં આપણે શું કરતા હતા? લઘુ એટલે લઘુની ખાનામાં ગુરુ કિંમત. ઓકે, આવું કંઈ કરતા હતા. અને એ ગુરુના ખાનામાં લઘુ કિંમત, એવું કંઈ યાદ હશે તમને? ઓકે, તો આપણે અહીંયા આ રીત કરવાની છે, અથવા હું તમને બીજી બેઝિક રીતે બી સમજાય. હવે લઘુના ખાનામાં ગુરુ કિંમત, એટલે લઘુ એટલે નાનાની ખાનામાં મોટી કિંમત લેવાની. તો મોટી કઈ છે? 4 છે. આ બધા કરતાં મોટી 4 છે. અને ગુરુના ખાનામાં લઘુ કિંમત, એટલે ગુરુ કયા? આ મોટી છે, આ મોટી છે, એટલે એના ખાનામાં કઈ નાની કિંમત લેવાની. લઈ લીધી. અથવા એના સિવાય બીજી રીતે શીખવાડું. જ્યાં નાનું, અહીંયા હારમાં નાનો કીધો ને, આપણે ઘટકો શોધ્યા, પછી નાનો ઘટક હોય ને એમાંથી મોટી કિંમત લઈ લેવાની. એટલે આમાં જે હોય મોટી એને પર ગોળ કરી દેવાનું, અને જે આ મોટું શોધ્યું ને એમાં નાની કિંમત લઈને એના પર ગોળ કરી દેવાનું. ઓકે, કરી દીધું. પછી આને આપણે આમ લઈ જવાનું, આ સાઈડ લઈ જશો ને આમ, તો અહીંયા છેદ છે ને જ્યાં, એ કિંમત આપણને રમતની કિંમત મળશે. ઓકે, એટલે આપણને 4 કિંમત રમતની કિંમત મળશે. ઓકે, અહીંયા લખવાનું. જો તમને એક વસ્તુ એ લખાઈ દો, ગુરુ લઘુ ઇઝ ઇક્વલ ટુ 4 મળે છે, અને લઘુ ગુરુ ઇઝ ઇક્વલ ટુ બી 4 મળે છે. ઓકે, એટલે આ જો આ બેની કિંમત સરખી છે. આપણે નહોતું કીધું પલાયણ બિંદુમાં આપણે બિંદુની કિંમત સરખી મળે તો તેને સ્પષ્ટ વ્યૂ કહેવાય. ઓકે, તો હવે આપણે એવું બી લખી શકો, ગુરુ લઘુ ઇઝ ઇક્વલ ટુ લઘુ ગુરુ. બરાબર. એટલે લઘુના ખાનામાં ગુરુ કિંમત 4, અને બીજું ગુરુના ખાનામાં લઘુ કિંમત 4. એ બંને સેમ છે. ઓકે, એ રીતે લખી દીધું. હવે એના પછી આપણે લખવાનું એ સ્પષ્ટ વ્યૂ લખી દેજો ઉપર, સ્પષ્ટ વ્યૂ હું લખવાનું ભૂલી ગયું. ઓકે, હવે આપણે બીજું લખવાનું છે. અહીંયા લખશું આપણે શું કહેવાય, આપણે A3 ઇઝ ઇક્વલ ટુ A3. અહીંયા A3 આવશે, અને અહીંયા B3 આવશે. B3 ઇઝ ઇક્વલ ટુ 4 મળે. ઓકે, આટલું લખ્યું. એના પછી આપણે લખશું રમતની કિંમત અથવા રમતની કિંમત લખી દો. રમતની કિંમત, આ બે જ્યાં છે તે રમતની કિંમત 4 આવે, 4 મળે છે. ઓકે, આના પછી તમે એક વસ્તુ એ લખી શકો, બિંદુ A નો સ્પષ્ટ વ્યૂ. એનો બિંદુ A માટે કે એનો સ્પષ્ટ વ્યૂ A3 મળે, અને બિંદુ B આપણે B માટે સ્પષ્ટ વ્યૂ B3 મળે. B માટે સ્પષ્ટ વ્યૂ આપણે કહ્યું B3 મળ્યું ને, તો B3 લખવાનું, B3 મળે છે. ઓકે, આ રીતે લખી શકો. ઓકે, રમતની કિંમત જ્યાં છે તે રમતની કિંમત. અને આ જો આ છે ને, અહીંયા 4 મળ્યા તો આપણે A3 લખશું, અને અહીંયા 4 મળ્યા તો અહીંયા B3 લખશું. ઓકે, A3 ઇઝ ઇક્વલ ટુ B3 ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, આ રીતે આપણો દાખલો પૂરો થશે. અને જો આ છેલ્લી લાઈન લખો તો સારું, નહીં તો ના લખો તો બી ચાલે. ઓકે, ને ખાલી આ લખો, આ મેન છે. આ જે રમતની કિંમત 4 મળે છે એ લખી દેવાનું. ઓકે, આ મેન છે ને, એક આ A3 ઇઝ ઇક્વલ ટુ B3 ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, આવું મળે છે. અને આ લાભ બી લખી દેવાનું, તમે લખવું હોય તો લખી શકો. ઓકે, હવે બીજો દાખલો છે. હવે આમાં કેવું છે, આમાં છે ને આ રીતની આપણે રકમ આપી છે. હવે હારનો નાનો ઘટક, એટલે હારમાં અહીંયા નાનો ઘટક લેશું, અને સ્તંભમાં મોટો ઘટક, એટલે અહીંયા સ્તંભમાં મોટો ઘટક લેશું. ઓકે, તો હારમાં અહીં નાનો ઘટક કયો છે? 0 અને -7માં -7 આવે. -0 કરતાં -7 નાના છે, અને આમાં 4 અને 0માં 0 આવશે. ઓકે, અને અહીંયા આપણે સ્તંભમાંથી નાનો ઘટક લેવાનો છે. સ્તંભમાંથી આપણે મોટો ઘટક લેવાનો છે. તો અહીંયા મોટો ઘટક 0 છે, અને અહીંયા સ્તંભમાં મોટો ઘટક કયો છે? 4 છે. ઓકે, હવે આપણે આમાં શું કરવાનું ખબર? નાનો ઘટક આપ્યો અને એમાં મોટી સંખ્યા લેવાની.
ઓકે, અને મોટો ઘટક આપ્યો એમાં નાની સંખ્યા લેવાની. ઓકે, આ બે જ્યાં છે એ આપણે જવાબ મળે, રમતની કિંમત મળે. તો આપણે લખશું, આના સિવાય લખશું આપણે સ્પષ્ટ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ આપણે ગુરુના ખાનામાં લઘુ છે ને, તો ગુરુના ખાનામાં લઘુ, અને બીજું આપણે લઘુના ખાનામાં ગુરુ જોયું, લઘુના ખાનામાં ગુરુ બંને સેમ મળે છે, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, અને એક વસ્તુ બીજું હું અહીંયા ભૂલી ગયો તમને કહેવાનું, લખજો અહીંયા પલાયણ બિંદુઓ આપણાને કયા મળે છે? પલાયણ બિંદુ આપણાને A2 મળે છે અને B1 મળે છે. B1 ને A2, A2 અને B1 મળે છે. આવું લખી શકો તમે, અને અહીંયા લખી દેવાનું આવું B2 ઇઝ ઇક્વલ ટુ A1. ઓકે, આ રીતે લખી શકો, અને ઇઝ ઇક્વલ ટુ 4 આવું બી લખી શકો. અને આના પછી આપણે લખવાનું રમતની કિંમત, આ બે જ્યાં છે ત્યાં રમતની કિંમત કેટલી? 0 મળે છે. ઓકે, અને આના સિવાય આપણે લખવાનું એ બિંદુ માટે સ્પષ્ટ વ્યૂ આપણે કયો મળ્યો? A2 મળ્યો, A2 મળે છે. અને બી બિંદુ માટે સ્પષ્ટ વ્યૂ B1 મળે છે. ઓકે, આ રીતે આપણો દાખલો પૂરો થશે. આ રીતે ખાલી તમને લખવાનું, પહેલાં તો લઘુ ગુરુ ઇઝ ઇક્વલ ટુ ગુરુ લઘુ ઇઝ ઇક્વલ ટુ જે બી કિંમત હોય એ પલાયણ બિંદુ લખવાના. પછી બધા સરખા હોય તો આ પલાયણ બિંદુ તમને દર્શાવવા હોય A2 ઇઝ ઇક્વલ ટુ B1 ઇઝ ઇક્વલ ટુ 4 એવું દર્શાવો તો દર્શાવી શકો. તો આ લખવાનું, આ તો મેન લખવું જ પડશે, એટલે આ લખવાનું રમતની કિંમત મળે છે. ઓકે, અને પછી છેલ્લી લાઈન લખવાની એ બિંદુ માટે સ્પષ્ટ વ્યૂ A2 અને બી બિંદુ માટે સ્પષ્ટ વ્યૂ B1. બસ એ રીતે આપણો દાખલો ખતમ થશે. ઓકે, હવે તમે સમજી ગયા કઈ રીતે આ દાખલો કરવાનો. તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી મને મોટિવેશન મળે. ઓકે, તમારે કિંમતી સમય આપ્યો વિડીયો જોવા બદલ ધન્યવાદ.